મારા પ્યારા વડોદરાવાસીઓ, વડોદરા શહેરમાં 2024માં 2 વખત પૂર આવ્યો, જુલાઈમાં અને ઓગસ્ટમાં. ઓગસ્ટનું પૂર તો બધા જ કહે છે જગજાહેર છે, માનવ સર્જિત પૂર. શું આ પૂરથી આપણા વડોદરાના લોકોને નુકસાન નથી થયું? થયું છે ને. તમને બી થયું છે, મને બી થયું છે. 22 લાખ લોકોને આની ઇફેક્ટ પહોંચી છે. છતાં વડોદરાવાસીઓ કેમ શાંત? આપણને એવું નહીં લાગતું કે આપણું જમીર મરી પરવાર્યું છે? આપણને એવું નહીં લાગતું કે આપણા વડોદરામાં વિશ્વામિત્રી નદી, કે જે વિશ્વામિત્ર ઋષિની દેન છે, નવનાથની નગરી છે, આ વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસરના દબાણો છે. આપણને નહીં લાગતું આ દબાણો દૂર થવા જોઈએ? ભલે કમિશનર અને કલેક્ટરે ધ્યાન ના આપ્યું, તેમના કાન કોણ આમળશે? વડોદરાના નાગરિકો. નાગરિક તરીકે આપણી આ ફરજ નથી? જાગૃત નહીં થવું પડે? પૂર આવ્યું, 2 દિવસ ઘરમાં રહ્યા, 3 દિવસ રહ્યા, લાઇટ વગર રહ્યા. પુનિતનગરમાં 11 ફૂટ પાણી. કારેલીબાગ, વિશ્વકુંજ સોસાયટી, કીર્તિકુંજ, આ MIG ફ્લેટ, બુદ્ધદેવ, આખા પટ્ટા પર 7-7, 8-8 ફૂટ પાણી. સામ્રાજ્ય બંગલો આખા ડૂબી ગયા. સમા વિસ્તાર આખો ડૂબી ગયો. શહેરના 22 લાખ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પણ જેની જવાબદારી છે એવા કમિશનરે કે કલેક્ટર એટલા માટે કે વિશ્વામિત્રી નદી, કોઈ પણ નદીઓ, એની જવાબદારી કલેક્ટરની અને એના પરના દબાણની જવાબદારી કમિશનરની આવે, કોર્પોરેશનના. શું આ બે સાથે બેસીને આ દબાણ તોડવાની ચિંતા કરી? એક પણ ઠરાવ કર્યો કે અગાઉના કમિશનરોએ ખોટા ઓર્ડર કર્યા છે, GDCR બદલાઈ ગયો છે? કોઈ ચિંતા કરી? તો આપણે ચૂપ રહેવાનું? નાગરિકો જાગશે નહીં? વડોદરાવાસીઓ જાગશે નહીં? આવો આપણે જાગી વિશ્વામિત્રી નદી પરના દબાણ દૂર કરવા માટે કોર્પોરેશનના સત્તાધીશોને આપણે ફરજ પાડીએ. એના માટે મારી સામે અત્યારે કેટલાક સિનિયર સિટીઝન બેઠા છે. એ બધા જ લોકોની તૈયારી છે. આપણે બધા સાથે મળી વડોદરા શહેરના તમામ લોકોના મોબાઈલમાં આ વિડીયો પહોંચાડી શકીએ. જો આપણામાં ખમીર હોય, આપણને એવું લાગતું હોય કે કમિશનર અને કલેક્ટરના કાન આમળવાની જવાબદારી વડોદરા શહેરના નાગરિકોની છે, તો આપણે આપણો નાગરિક ધર્મ બનાવીએ, આપણો નિભાવીએ. એટલું જ નહીં, એમનો ફરજ ધર્મ નિભાવવા એમને ફરજ પાડીએ. એટલે જ આપણે સૌ સાથે મળીએ, સાથે ભેગા થઈએ. એના માટે આગામી દિવસોમાં તમને કહેવામાં આવશે. આપણે સૌ સાથે મળી વડોદરા શહેરને ફરીથી દબાણ મુક્ત, વિશ્વામિત્રી જેવી હતી તેવી એ સ્વરૂપની પાછી મેળવવા જોડાઈએ. સાથે મળી આપણી વિશ્વામિત્રીને પુનઃ એનું સ્વરૂપ પાછું આપીએ.